કેમ છો બધા મજામાં? તો ગુડ મોર્નિંગ અને આજે બીજો દિવસ છે આપણે ઉત્તરાયણનો. તો આપણે હવે ઘરમાં હજુ તો નાસ્તો ચાલે છે, 8 વાગ્યા છે ને કોઈ પણ હજુ પતંગ નથી ચગાવી રહ્યા કારણ કે બધા બહુ થાકી ગયા છે. ખાલી સાંજે એવું લાગે છે મને, કારણ કે હજુ પતંગ ચગી નથી. તો ચલો આપણા ઘરમાં હજુ ભજન ચાલુ છે, દેખો લગાવતી કરે છે. તો સવારે સવારે અમે બનાવે છે પૌવા નાસ્તામાં. લોટો છે બેટા તારને ભૂ ચડાવવા જાય કઈ સૂર્યનારાયણને એવું? હા બરાબર. ગાઈસ હવે આવી ગયા છે આપણે ધાબા પર અને ત્યાં હજુ પણ એક પતંગ નથી ચગી. દેખો આરોને પપ્પા કિન્યા વધે છે કારણ કે પતંગો ખૂટી ગઈ હતી, ચગાવી દીધી હતી 5-6 કોડી કાલે એટલા માટે. અને એટમોસ્ફિયરને બતાવી દો, ધુમ્મસ છે હજુ તો. દેખો અહીંયા નીચે હજુ ઝાકળ ઉડ્યું નથી બરાબર. દેખો એક પતંગ ચગી છે છકડી. વાવ યાર, બ્યુટીફુલ, નાઇસ એટમોસ્ફિયર. તો પતંગ ચગાવવાની શરૂઆત કરીએ છીએ આપણે. હલવો પણ બનાવી દીધો ઘર અને સુઈ જશે. સમોસા બનાવવાનું ચાલુ થઈ ગઈ છે. દેખો તો દેખો ગાઈસ, સમોસા તરવા જઈ રહ્યા છે. મનીષા તરે છે. હવે બપોર સમોસા બનાવ્યા છે. ચલો હવે ગરમ ગરમ ખાઈ લઈશું. કરાય છે ગરમ ગરમ. આપણે ઓન આવી ગયો છે, આપણે પતંગ ચગી જાય છે. આપણે આવી ગયા છે ખેતરમાં. હાઉ ગાઈસ, થોડો પવન પણ ગતો રહ્યો છે એટલા માટે. શું કરે યાર, આજે પવન બહુ જ ઓછો આવે છે. આવે છે ને જાય છે, થોડી વાર આવે છે જતો રહે છે. એટલા માટે બહુ પતંગો આજે તો નથી ચગતી યાર.